સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે લોકો સમજે છે ઓછું અને સમજાવે છે વધારે. પિઝા આવે છે ચોરસ બોક્સમાં, ખોલો તો ગોળ નીકળે છે અને ખાતી વખતે ત્રિકોણ હોય છે. જિંદગી અને લોકોનું પણ એવું જ છે. દેખાય છે અલગ, નીકળે છે અલગ અને વર્તે છે પણ અલગ. બીજાના ઘરની પંચાયત એવા લોકો જ કરે છે જેની પોતાના ઘરે કોઈ ઇજ્જત જ નથી હોતી. જીવનમાં શું કરવાનું એ રામાયણ શીખવે છે, જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે, પણ જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે. ગીતામાં લખ્યું છે કે પોતાની પીડા માટે સંસારને દોષ ન આપો, પોતાના મનને સમજાવો. તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે. જે કરી શકે છે એ કરે જ છે, પણ જે નથી કરી શકતો એ શિખામણ આપવા આવે છે. ઈર્ષ્યા એ કમરના દુખાવા જેવી છે. એક્સરેમાં ન આવે પણ નિરાતે બેસવા પણ ન દે. ચૂપ થઈ જતી વ્યક્તિ હંમેશા રિસાયેલી નથી હોતી. ઘણીવાર પરિસ્થિતિ વધુ ન બગડે એ માટે ચૂપ રહેવાનું પસંદ કરતી હોય છે. કમાઈને ખાવું બહુ મોટી વાત નથી, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં સાથે બેસીને હસતા હસતા ખાવું એ બહુ મોટી વાત છે. માણસ મોટો થાય એટલે બાળપણ ભૂલે છે, લગ્ન થાય એટલે મા બાપને ભૂલે છે, છોકરા થાય એટલે ભાઈ બહેનને ભૂલે છે, અમીર થાય એટલે ગરીબને ભૂલે છે અને વૃદ્ધ થાય એટલે ભૂલેલું બધું પાછું યાદ આવે છે. કોઈએ પૂછ્યું કે જ્યારે પોતાના સાથ છોડીને જાય તો શું કરશો? સાહેબ, બહુ સુંદર જવાબ મળ્યો. પોતાના ક્યારેય સાથ છોડીને જતા નથી અને જે જાય એ પોતાના નથી હોતા. સગા એટલે શું? સગા એટલે ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે રિસાઈ જાય, મોઢા ચડાવે, માન સન્માનની અપેક્ષા રાખે, દરેક વ્યવહારના કામોમાં ભૂલ શોધે, કડવી વાણીથી મેણા ટોણા મારતા રહે, એ સગા. અને વાલા એટલે શું? કે પ્રસંગ હોય ત્યારે હંમેશા હસતા મોઢે હાજર રહે, ભૂલ ના શોધે, આપણું ઢાંકી દે, હરખેથી બધા કામો કરે, માન સન્માનની અપેક્ષા ન રાખે અને આપણા બધા પ્રસંગ વખતે ઘરનું વાતાવરણ આનંદમય રાખે, એ વાલા. સમય સારો હોય ને સાહેબ ત્યારે સિંહ પણ તમારાથી ડરે છે અને સમય ખરાબ હોય ને ત્યારે કૂતરા પણ ભસે છે. સુખમાં ગ્રહો બધા સુંદર લાગે અને દુઃખમાં બધા ગ્રહો નડવા લાગે. સમય બળવાન છે સાહેબ, માણસ નહીં. કીચડમાં પગ ફસાઈ જાય તો નળ પાસે જવું જોઈએ, પણ નળ જોઈને કીચડમાં ન જવું જોઈએ. જિંદગીમાં ખરાબ સમય આવે તો પૈસાનો ઉપયોગ કરવો જોઈએ, પણ પૈસા જોઈને ખરાબ રસ્તે ન જવું જોઈએ. સારા માણસની હાલત મીઠા લીમડા જેવી છે. કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌથી પહેલા એને જ નાખવામાં આવે છે અને એ જ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલા બહાર કાઢવામાં આવે છે. જીવનનો સૌથી મોટો ભ્રમ કે મેં જેટલું લોકો માટે કર્યું છે, સમય આવશે ત્યારે એ લોકો મારા માટે પણ એટલું જ કરશે. એક માખી જો શાકભાજી તોડતી વખતે ત્રાજવા ઉપર બેસી જાય તો જાજો ફરક ન પડે, પણ જો એ જ માખી સોનીના ત્રાજવે બેસે તો ₹10,000 ઉઠે. આપણા બધાનું પણ એવું જ છે. ક્યાં બેસીએ છીએ, કોની જોડે બેસીએ છીએ, એ ઉપરથી મૂલ્ય નક્કી થાય. સમજદાર વ્યક્તિનું દિમાગ વધુ ચાલે છે, જ્યારે મૂર્ખ વ્યક્તિની જીભ. પગરખા, પહેરવેશ, પરિચિતો જો વારંવાર ડંખ્યા કરે ને તો સમજી જાઓ કે તમારા માપના નથી. દીકરાએ બાપને ઘડિયાળ ભેટ આપી ત્યારે બાપે સરસ જવાબ આપ્યો કે બેટા ક્યારેક ટાઈમ પણ આપજે. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો.